મિત્રો આજે સોયાબીનમાં વાડ નાખી દીધો। 10 વીઘાનું સોયાબી હતું। મજૂર કીધા હે 10 માણસો છે। આમ સોયાબી વાઢે છે, તમને બતાવું। बाजू सोयाबी वाटे से सोयाबी से आपू भाई फूले संगम। જોઈ લ્યો દેખાય છે। फूल पाकी गयो હવે તો 2 દી માને કાઢી જ નાખવાનું હોય। આમ દબાવે એટલે સિંગ ફાટી જાય છે। આવી ક્વોલિટીનું હે ભાઈ, દેખાય અક્ષય સીડનું છે। દબાવી એટલે સિંગ ફાટી ગઈ। જો દાણા હે। હવે કેટલોક ઉતારો આવે એ તો ઠેસર હાલે તો ખબર પડે। क्वालिटी तो सारी ज देखाय हो भाई, दाणानी सुपर क्वालिटी है। फर्स्ट नंबर नु सोयाबी था क्वालिटी में। उतारो केटलो आवे જોઈ લ્યો, એક ખરખો દાણો હે બધે। 10 વીઘાનું વાવેતર હતું, થેસર આવેલ તઈ ખબર પડે। હવે સિંગું દેખાય છે ભાઈ, એટલો ઉતારો આવે। હવે આ થોડુંક પાસ્તર હતું, 8-10 દિવસ વાવણીથી 8 દી મોડું આવ્યું હતું। અત્યારે પાકી ગયું ને વાટ ચાલુ કરી દીધો। અડધું તો વટાઈ ગયું છે, અડધું બાકી છે। તડકાઈ પણ હવે બહુ પડવા માંડ્યા। ત્યારે બેવડી ઋતુ ચાલુ થઈ ગઈ છે, ઉનાળો અને શિયાળો બે। સવારે થોડી થોડી ઠંડી લાગે, બપોરે તડકો લાગે, એટલે બે ઋતુ ભેગી ચાલુ થઈ। ધીમે ધીમે શિયાળો મળી જાય। હજી આમાં ગારો છો ભાઈ, હા જો તમને બતાવું, હજી આમાં ગારો જ છે। હજી વાવી ઉગી જેવું છે। જો હજી લાડવા વળી ગયા એમ છે। જો વળી ગયા ને, હજી આમાં ગારો છે, ફૂલ ભેજ છે હજી જમીનમાં। કારણ કે વરસાદ થયો તો એટલે જો હજી કહેते ને આપણે ગોઈઠલા બનાવ્યો ગારો હે। એટલે હજી આમાં જે વાવો ઉગી જેવું હે સીધું જ। તો આ હતી આપણી માહિતી। સોયાબીનને જાજો ટાઈમ પાથરે ના રખાય, નકર પછી સિંગું ફાટવા માંડે અને નુકસાની આવે। એટલે હવે આને 2 દિવસમાં ભેગું કરી લેવાનું ભૂંગણમાંથી, ને પછી
થેસરનો મેળ આવે એટલે થેસર હાંકી નાખવાનું, બાકી ભેગું તો કરી જ લેવાનું. નકર આની તડકાની છે ને સિંગું ફાટે ભાઈ. જો તમને બતાવું, જો અહીંયા સિંગ ફાટી ગઈ, પડી સિંગું છે ને ફાટે ને દાણા ઢોરાઈ જાય તો એ એટલી નુકસાની આવે. એટલે એને વહેલી તકે આને ભેગું કરી લેવામાં જ ફાયદો. પછી થેસર ભલે મોડું આવે પણ એકવાર ભેગું કરી લેવાનું, ખોટી નુકસાની ના આવે. સોયાબીન ખોટું ઉગે નહીં. પછી ચારું પીતમાં ભાઈ કહે કે સોયાબીન ઉગી પડ્યો, પછી સોયાબીન તો ઉગવાનું જ હોય ને. એટલે વહેલી તકે ભેગું કરીને મેલી દેવાય. બાકી થેસરની વાટ જોઈએ રાખીને કે ભાઈ 2 દી પછી આવશે ત્યાં ભેગું કરીને, 3 દી પછી આવે ત્યાં ભેગું કરી, તો પછી સોયાબીન ઢોરાવા માંડે ખેતરમાં. આ જો અહીંયા જીતો ખાલી અહીંયા આ પગ દીધો તો અહીંયા ઢેગલા થઈ ગયા, જો દેખાય. એટલે આમાં આવી નુકસાની થાય. એટલે વહેલી તકે ભેગું કરી લેવાય, પછી જે થેસર આવે ત્યાં હાંકી નાખાય, બાકી ભેગું કરી લેવાય. તો આ હતી આપણી માહિતી કે ભાઈ સોયાબીનને ઝાઝો ટાઈમ ઢેગલે રખાય નહીં પાથરે. આપણે એમ લાગે કે પાકી જ ગયું છે, કમ્પ્લીટ છે, પછી એને સીધું જ છે ને બુંગણ માથે ઢેગલો કરીને મેલી દેવાય. એટલે તમારી સોયાબીન ઢોરાતું બંધ થાય અને તમને ફાયદો થાય. પહેલાં તો સોયાબીનનો જ ફાયદો થાય, અને બીજો ફાયદો એ થાય કે શિયાળુ પિત્તમાં ઉગે નહીં. વળી શિયાળુ પિત્તમાં ઉગે તો પાછો મજૂરી ખર્ચ લાગી જાય. તો એને ઝાઝો ટાઈમ પાથરે ના રખાય ને ભેગું કરી લેવામાં, એમાં જ ફાયદો થાય. બાકી તો સૌની ઈચ્છા ભાઈ, આપણે તો સલાહ દઈ આને ઝાઝો ટાઈમ પાથરે રખાય નહીં. તડકા અત્યારે પડવા જ માંડ્યા છે એટલે સિંગું ફાટવા માંડે પડી, એટલે નુકસાની આવે ખોટી, અને શિયાળુ પિત્તમાં નડે. એટલે વહેલી તકે ભેગું કરી લેવાય, પછી જે દી થેસર આવે તે દી. તો આપણી માહિતી હતી. આમ જો મજૂર વાટે છે સોયાબીન. હવે 10 માણસ કીધા છે, 10 વીઘાનું સોયાબીન છે. સાંજે ખબર પડશે રાખી દઈએ કે વાટે ના, કે હવે કેમ થાય. લગભગ તો પૂરું કરી દે, પછી તો માણસ છે ભાઈ, નાય થાય. મશીન તો નથી કે થઈ જ જાય. તો મિત્રો આ એક ખાસ ધ્યાન રાખજો, સોયાબીનને ઢેગલે ઝાઝો ટાઈમ ના રાખતા, ભેગું કરી લેજો. થેસર ભલે મોડું હાલે, નકર હે ને પડ્યું ફાટશે ને ઢોરા હે, એ નુકસાની તો આવશે જ. પાછી શિયાળુ પિત્તમાં વધારે કેવરાવશે ભાઈ નીંદવામાં. એ પાછા મજૂર મળે ન મળે, પછી દવા તો કંઈ હાલે નહીં. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું કે પહેલાં ભેગું કરી લેવાય વહેલા હેર. સિંગું ફાટવાની ચાલુ થાય એના પહેલાં ભેગું કરી લ્યો તો ફાયદો થાય ભાઈ. તો હવે રાખીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબર પણ કરી લેજો ભાઈ. આપણે હજી નવા છીએ એટલે થોડો ઘણો સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમને મજા આવે તો કોમેન્ટ પણ કરજો. તો જય જવાન, જય કિસાન.